કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? 11માના નીટના ચેપ્ટરના પીવાયક્યુ તમે જોયા, 12મામાં પણ વિદ્યુત રસાયણ અને રાસાયણિક ગતિશાસ્ત્રના જોઈ લીધા. આજે દ્રાવણ, પછી ડીએફ, પછી સવર્ગ સંયોજનો, પછી તમારા ઓર્ગેનિકના ચેપ્ટર લેવા છે. તો મિત્રો વધુ ને વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, તો મને મજા આવે ને તમને મજા આવે. જો કોઈને કાંઈ પણ ડિફિકલ્ટી હોય તો મારો WhatsApp નંબર લખી લેજો. આઈએમપી માટેની ડિફિકલ્ટી માટે કહું છું, આઈએમપી માટે નથી કહેતો, ડિફિકલ્ટી માટે 94 2 62 022 93 આ WhatsApp નંબર છે. ડિફિકલ્ટી માટે કહું છું, આઈએમપી મને આ ખબર હોતી નથી. પ્લીઝ 94 2 62 022 93. આજે દ્રાવણ ચેપ્ટરમાં નીટ 2023 થી સ્ટાર્ટ કરીએ છીએ 2013 સુધી. નીચે બે વિધાનો આપેલા છે, એકને કથન એ અને બીજાને કારણ આર વડે લેબલ કરેલ છે. કથન એ: નિમ્નજન સાધનમાં હિલિયમનો ઉપયોગ ઓક્સિજન મંદક તરીકે ઉપયોગી છે. નિમ્નજન સાધનમાં હિલિયમનો ઉપયોગ ઓક્સિજનના મંદક તરીકે થાય. કારણ આર: હિલિયમ O2 માં ઊંચી દ્રાવ્યતા ધરાવે છે. નીચે 4 વિકલ્પ આપ્યા છે. એ ખોટું છે પણ આર સાચું છે. બંને એ અને આર સાચા છે, આર એની સમજૂતી છે. બંને એ અને આર સાચા છે, આર એની સમજૂતી નથી. એ સાચું છે પણ આર ખોટું છે. મિત્રો વિચારવા જાવ તો નિમ્નજન સાધનમાં હિલિયમનો ઉપયોગ ઓક્સિજનના મંદક તરીકે થાય એ વિધાન તમારી ટેક્સ્ટ બુક મુજબ સાચું છે, પણ હિલિયમ O2 માં ઊંચી દ્રાવ્યતા ધરાવે એ વિધાન સાચું નથી. એટલે આ કારણ ફોલ્સ છે. એટલે એનો મતલબ એ સાચું છે પણ આર ખોટું છે. એટલે દિલ્હીનો ડી જેની 2023 માં કર્યો હશે અને 4 આવશે, અને 2024 માં પણ આવો સેલનો જ પ્રશ્ન હશે. 2022 નો 1 મોલલ દ્રાવણ 0.5 મોલ દ્રાવ્ય ધરાવે છે ત્યાં છે. દ્રાવકના 100 મિલી, દ્રાવકના 1000 ગ્રામ, દ્રાવકના 500 મિલી, દ્રાવકના 500 ગ્રામ. મિત્રો 1 મોલલ દ્રાવણ છે અને 0.5 મોલ આપ્યું, તો મોલાલિટી એટલે તમારા મગજમાં છે શું? તો કે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું વજન. કેમાં? તો કે કિલોગ્રામમાં. યાદ આવે છે મોલાલિટી એટલે? અથવા જો કિલોગ્રામ નથી, અહીંયા ક્યાંય ગ્રામ છે, તો અહીંયા તમારે કિલોગ્રામની જગ્યાએ ગ્રામ કરવા હોય તો ઉપર 1000 વડે ગુણવું પડે, પણ પછી કરશું. હવે મિત્રો મોલાલિટી તમને આપી છે 1 મોલાલ એટલે 1 મોલ તમને આપી દીધા છે 0.5 x kg. હા કે ના? દ્રાવકનું વજન x kg. હવે x kg બરાબર આ 1 છે કે ફેર પડે નહીં, 0.5 કિલોગ્રામ આવ્યા. 0.5 કિલોગ્રામ એટલે દ્રાવકનું વજન 500 ગ્રામ હોય. આવો હેલો પ્રશ્ન હતો. એમને નિંદરમાં તોય આવડી જાય, મોલાલિટીની વ્યાખ્યા આવડતી હોય, બાકી આ ગણતરીથી આવડી જાય. મિત્રો ક્યાંય લોક ટેબલ કેલ્ક્યુલેટરની જરૂર પડતી નથી, પણ કોક એવો પરીક્ષક આવે કે ત્યારે જરૂર પડી જાય. પણ એવું લગભગ હવેના જમાનાના સાહેબો જે પેપર કાઢે છે એવું પડવા દેતા નથી. 2021 10 ગ્રામ ગ્લુકોઝને 250 મિલી પાણીમાં P1, 10 ગ્રામ યુરિયા 250 મિલી પાણીમાં P2, 10 ગ્રામ સુક્રોઝ 250 મિલી પાણીમાં P3 ઓગાળીને દ્રાવણો બનાવવામાં આવ્યા. આ દ્રાવણોના અભિસરણ દબાણનો ઘટતો ક્રમ માટેનો સાચો વિકલ્પ પસંદ કરો. નીટ 2021. અભિસરણ દબાણ એટલે મિત્રો પાઈ. પાઈ એટલે તમને ખબર છે WRT છેદમાં MV. હવે ત્રણેય વ્યક્તિઓને તમે જુઓ તો ત્રણેયમાં 250 મિલી છે, એટલે ત્રણેયમાં કદ હરખા છે. મિત્રો આ કદને ઉડાડી દઉં. ત્રણેયના RT હરખા હોય. ત્રણેયના વજન વિચારો તો 10 ગ્રામ 10 ગ્રામ ને 10 ગ્રામ. એનો મતલબ ત્રણેયના વજને હરખા છે. તો એનો મતલબ પાઈ છે એ અણુભારના વ્યસ્ત ચલનમાં હશે. જેમ અણુભાર વધારે એમ પાઈ કેવો હશે? ઓછો. જેમ અણુભાર વધારે એમ પાઈ ઓછો. કારણ કે બધાના વજન હરખા છે, કદ હરખું છે, RT હરખું હોય, એટલે પાઈ છે અણુભારના વ્યસ્ત ચલનમાં. ત્રણ પદાર્થ છે મિત્રો. એક છે તમારી પાસે ગ્લુકોઝ,
ગ્લુકોઝ એટલે તમને ખબર છે 180 ગ્રામ, 180 ગ્રામ. યુરિયાનો અણુભાર તમને મગજમાં ચડી ગયો હોય 60 ગ્રામ. અને ત્રીજું છે સુક્રોઝનો અણુભાર છે 342 ગ્રામ, 342. સૌથી ઊંચો અણુભાર સુક્રોઝનો છે એટલે એનું અભિસરણ દબાણ સૌથી ઓછું હશે, એટલે P3 સૌથી ઓછો હશે, P3 સૌથી ઓછો હશે, P3 સૌથી ઓછો. એવા બે જ વિકલ્પ છે, A અને B. અહીંયા એલિમિનેશન કરી નાખીએ. પછી કોનું અણુભાર છે તો કે ગ્લુકોઝનો, એટલે અહીંયા P1, ગ્લુકોઝ એટલે P1, P3 પછી P1. એવો એક જ વિકલ્પ છે કલકત્તી C, અને છેલ્લે આવશે સૌથી ઓછો અણુભાર વાળું યુરિયા P2. જો મિત્રો સૂત્ર આવડતું હોય તો 2021 નો અત્યારે મેં તમને સમજાવ્યું એટલે 1 મિનિટ થાય, પરીક્ષામાં 10 સેકન્ડમાં જવાબ આવી જાય, કારણ કે મગજમાં ડેટા જોઈ, સૂત્ર જોઈ એટલે આવડી જાય. પણ ટેન્શન હોય તો કાઈ ના થાય. ટેન્શન ક્યારેય લેવાનું નથી. રાજાણીના મિત્રો છો, રાજાણીના મિત્રો ક્યારેય ટેન્શન ના લે. રાઉલ્ટના નિયમથી મિશ્રણ કે જે ધન વિચલન પ્રદર્શિત કરે છે તે શોધો. એસીટોન, ક્લોરોફોર્મ, ક્લોરો, ઇથેન, બ્રોમોઇથેન, ઇથેનોલ એસીટોન, બેન્ઝીન, ટોલ્યુઇન. મિત્રો જેને આદર્શ દ્રાવણ, રાઉલ્ટના નિયમનું આદર્શ દ્રાવણ, ધન વિચલન, ઋણ વિચલન, એઝિયોટ્રોપિક મિશ્રણ નો ખબર પડતી હોય, એક વખત પ્લીઝ રાજાણી સાહેબના દ્રાવણ ચેપ્ટરના પ્લેલિસ્ટમાં ઈ વિડિયો છે, પ્લીઝ જોઈ આવજો, પ્લીઝ જોઈ આવજો. એમાં રાજાણી સાહેબે ઉછળીને કીધું છે કે ઇથેનોલ અને એસીટોન, એમાં ઇથેનોલ વચ્ચે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ હોય, પણ એસીટોન નાખો એટલે હાઇડ્રોજન બંધ તોડી એસીટોન વચ્ચે જાય, એટલે પારસ્પરિક ક્રિયા છે નબળી બને. નબળી બને એટલે ધન વિચલન દર્શાવે છે. ઇથેનોલ અને એસીટોન ધન વિચલન દર્શાવે. નીટ 2020. આગળ વધીએ છીએ. સિલિન્ડરમાં નાઇટ્રોજન અને અજય રાજાણી નથી, આર્ગોન વાયુઓનું એક મિશ્રણ ભરેલ છે, જેમાં નાઇટ્રોજન 7 ગ્રામ છે, આર્ગોન 8 ગ્રામ છે. પાત્રમાં વાયુઓના મિશ્રણનું કુલ દબાણ 27 બાર હોય તો N2 નું આંશિક દબાણ શોધો. આંશિક દબાણ શોધવા માટે તમારે P of N2 આંશિક દબાણ શોધવા માટે N2 ના મોલન્સ ની જરૂર પડે અને P of total ની જરૂર પડે. મોલન્સ અને P of total. P of total તમને મિત્રો આપી દીધું છે, કેટલું તો કે 27. ઘટે છે શું તો કે x of N2. x of N2 એટલે શું મિત્રો તો કે N2 ના મોલ છેદમાં કુલ મોલ. N2 ના મોલ એટલે N2 ના વજન 7 ગ્રામ છે, એના ભાગ્યા એનો અણુભાર 28. 7 ભાગ્યા 28 એટલે 1/4 છેદમાં કુલ મોલમાં 1/4 તો આવશે જ. બીજો કોણ છે તો કે આર્ગોન. આર્ગોન કેટલા ગ્રામ છે તો કે 8 ગ્રામ, એનો પરમાણુ ભાર 40. 8 ભાગ્યા 40 એટલે 1/5. હવાનું સિમ્પલ સાદુરૂપ દઈએ આપણે મિત્રો, તો 5 અહીંયા જાય, 4 અહીંયા જાય, હા કે ના? અથવા દેખાડું જેને નો સમજાય એને સાદુરૂપ 1/4. 5 અહીંયા ગયો એટલે 5 + 4 છેદમાં 5 × 4. આ 4 છેદ, આ 4 છેદ ઉડી જાય, આ છેદનો છેદ અંશમાં જાય, એટલે વધશે શું તો કે x of N2 એટલે 5/9. આ મૂકી દઉં x of N2 5/9. 9 તેરીને 27, 5 તેરીને 15, એટલે જવાબ આવશે 15 બાર અજય રાજાણીનો. તો મિત્રો એ તો ખબર હોવી જોઈએ કે તમારે નાઇટ્રોજનનું આંશિક દબાણ જોઈએ એટલે નાઇટ્રોજનના મોલન્સ અને કુલ દબાણ જોઈએ. કુલ દબાણ આપ્યું, મોલન્સ શોધતા આવડવા જોઈએ. મોલન્સ એટલે શું તો કે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. ઘટકના મોલ એટલે 7/28, 7/28 વત્તા બીજો ઘટક કોણ આર્ગોન 8/40. સાદુરૂપ આપો એટલે મિત્રો 5/9. x of N2 આવી જાય. x of N2 ની કિંમત મૂકો એટલે P of N2 15 બાર. મિત્રો 2020 નો આ બીજો પ્રશ્ન હતો. જો મજા આવતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આગળ વધીએ છીએ. 2020 નો ત્રીજો. બેન્ઝીનનો ઠાર બિંદુ અવનયન અચળાંક 5.12 કિલોગ્રામ કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે. બેન્ઝીનમાં રહેલા એક વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય ધરાવતા 0.078 મોલાલિટીના દ્રાવણ માટે
ઠાર બિંદુ અવનયન શોધો. 0.4 0.6 0.2 0.8 નિંદરમાં હોય તો તમને ખબર પડે ડેલ્ટા TF બરાબર અહીંયા વિદ્યુત અવિભાજ્ય છે એટલે I ની કિંમત કાંઈ આવે નહીં એટલે સીધું KFM. KF તમને આપી દીધો છે મિત્રો 5.12. મોલાલિટી આપી છે 0.078. હા કે ના? હું આ 0.078 ને હું 0.08 ગણ લઉં. 8 0.08 80 ગુણ્યા 5 એટલે 400. 400 એટલે 0.40 જવાબ વાળો જવાબ જ આવે. બીજું કઈ કેલ્ક્યુલેટર વાપરવાની જરૂર પડે નહીં. એટલે 0.40 કેલ્વિન ડેલ્ટા TF નું સૂત્ર આવડે. ખાલી ડેટાનો ગુણાકાર જો આવડતો હોય ને નિંદરમાં હોય તો 4 માર્ક ખિસ્સામાં આવે. છતાંય નીટથી તમે શું કામ બીવો છો એ મને સમજાતું નથી મારા મિત્રો. નીચે આપેલા મિશ્રણમાંથી કયા એકનું મહત્તમ ઉત્કલન એક્ઝિયોટ્રોપ છે? મિત્રો એક વખત મારો ઈ વિડિયો જોઈ આવજો. રાઉલ્ટના નિયમનું આદર્શ દ્રાવણ, બિનઆદર્શ દ્રાવણ, ધન વિચલન, ઋણ વિચલન, એક્ઝિયોટ્રોપિક મિશ્રણ માટે અહીંયા કીધું મહત્તમ ઉત્કલન મિશ્રણ. મિત્રો હેપ્ટેન, ઓક્ટેન, પાણી, નાઇટ્રિક એસિડ, ઇથેનોલ પાણી, એસિટોન, કાર્બન ડાઇસલ્ફાઇડ, પાણી અને નાઇટ્રિક એસિડનું મિશ્રણ ચોપડીમાં તો લીટીમાં આપ્યું. એ ઋણ વિચલન ધરાવે છે એટલે મહત્તમ ઉત્કલન એક્ઝિયોટ્રોપ કહેવાય. એટલે પાણી અને નાઇટ્રિક એસિડ 2019 જો ચોપડી NCERT ની વાંચી હોય તો ક્યાંય ફાફા મારવા જવું પડે નહીં. ટોલ્યુઇન તેની બાષ્પ અવસ્થામાં બેન્ઝીન અને ટોલ્યુઇનના દ્રાવણ સાથે સંતુલનમાં છે. ટોલ્યુઇન બાષ્પ અવસ્થામાં બેન્ઝીન અને ટોલ્યુઇનના દ્રાવણ સાથે સંતુલનમાં છે. ટોલ્યુઇનનો મોલન્સ 0.5 છે. એ જ તાપમાને જો શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 119 ટોર અને ટોલ્યુઇનનું 37 ટોર હોય તો બાષ્પ અવસ્થામાં ટોલ્યુઇનના મોલન્સ શું હશે? બાષ્પ અવસ્થામાં ટોલ્યુઇનના મોલન્સ, બાષ્પ અવસ્થામાં ટોલ્યુઇનના મોલન્સ એટલે ટોલ્યુઇનનું આંશિક દબાણ. ટોલ્યુઇનનું આંશિક દબાણ, ટોલ્યુઇનનું આંશિક દબાણ છેદમાં કુલ દબાણ, છેદમાં કુલ દબાણ. હવે કુલ દબાણ એ ક્યાંય આપ્યું નથી પણ ગોતી શકાય. હા કે ના? તો ગોતી લઈ. કુલ દબાણ એટલે P ટોટલ, P ટોટલ એટલે P0 ટોલ્યુઇનમાં એ કહી દે ઇન્ટુ XA વત્તા બેન્ઝીન ને P0B ઇન્ટુ XB કહી દે. હા કે ના? અહીંયા P0 એ તમને આપ્યું છે ટોલ્યુઇન માટે શુદ્ધ અવસ્થામાં 37, ટોલ્યુઇનનો મોલન્સ આપ્યો છે 0.5. હા કે ના? હવે ભાઈ P0B એટલે બેન્ઝીનનું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ 119, એનો મોલન્સ એ 0.5 થાય. શું કામ 0.5 થાય? કારણ કે બેનો સરવાળો 1 હોય. 0.5 કોમન કાઢું તો અહીંયા 37 વત્તા 119 ગુણ્યા 0.5 થાય. 37 ને 119 એટલે 156, 156 એને ગુણ્યા 0.5 એટલે 78. તો P ટોટલ આવી ગયું 78. P ટોટલ આવી ગયું 78. મૂકી દો અહીંયા P ટોટલ બરાબર 78. ટોલ્યુઇનનું આંશિક દબાણ એટલે P0 એ 1 છે એટલે 37 ગુણ્યા 0.5. હા કે ના? બસ 37 છે મને 39 ની નજીક લાગે. 37 છે મને 39 ની નજીક લાગે. એટલે 39 નું 78 હું આમ કરી નાખું અઠે ગઠે કે 2 અને 0.5 ભાગ્યા 2 એટલે 0.25 થી થોડુંક ઓછું હશે કારણ કે 37 નાનકડો છે. 0.25 થી થોડુંક ઓછું એવો જવાબ છે 0.237. નીટ 2017 નો આ પ્રશ્ન જ પૂરો થઈ ગયો મિત્રો. પણ તમને આ ખબર હોવી જોઈએ બાષ્પ અવસ્થામાં મોલન્સ એટલે ઘટકના આંશિક દબાણ છેદમાં કુલ દબાણ. કુલ દબાણ માટે સૂત્ર આવડવું જોઈએ મિત્રો. અહીંયા એકનું મોલન્સ આપ્યો 0.5 તો બીજાનું 0.5 થાય. કુલ 1 હોય, મોલન્સ કુલ 1. સાદું રૂપ આપો એટલે ડાયરેક્ટ ક્યાંય જરૂર પડતી નથી કેલ્ક્યુલેટર લોક ટેબલ. પણ એક વખત એક પરીક્ષકે બધા છોકરાઓને હેરાન કર્યા હતા. મંદ દ્રાવણની મોલાલિટી બમણી કરવામાં આવે તો મોલલ અવનયન અચળાંક KF માં શું ફેરફાર થાય?
મોલાલિટી બમણી કરો તો કેફ ને કાંઈ ફેર પડે નહીં, એટલે બદલાય નહીં, કેફ બદલાતો નથી. મિત્રો નીચેનામાંથી કયું તાપમાન પર આધારિત છે? મોલાલિટી, મોલાન્સ, વજનથી ટકા. મોલારિટીમાં મોલ પ્રતિ લિટર આવે, લિટર છે એ તાપમાન ઉપર આધારિત છે, માટે મોલારિટી છે એ તાપમાન ઉપર આધારિત છે. નીટ 2017 ના બે પ્રશ્નો હેલા. પણ મિત્રો કન્સેપ્ટ આવડવો જોઈએ, અને હવે છેલ્લા 4 દિવસ કે 5 દિવસમાં લડી લ્યો મિત્રો, પછી જિંદગી જીવવાની જ છે, મોજ જ છે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય બેરિયમ હાઇડ્રોક્સાઇડના મંદ જલીય દ્રાવણ માટે 1/2 અવયવ I નું મૂલ્ય બેરિયમ હાઇડ્રોક્સાઇડનું 100% થાય છે, એટલે BaOH twice બરાબર Ba+2 વત્તા 2OH માઈનસ, એટલે 1 કણા 2 કણા ટોટલ કણ થાશે 3, એટલે જવાબ આવશે દિલ્હીનો D. મિત્રો 2016 ફેઝ 2 પહોંચી ગયા. આદર્શ દ્રાવણ માટે નીચેના પૈકી કયું ખોટું છે? ડેલ્ટા P બરાબર 0, ડેલ્ટા G મિક્સ બરાબર 0, ડેલ્ટા H મિક્સ બરાબર 0, ડેલ્ટા U બરાબર 0. મિત્રો ડેલ્ટા H 0 હોય, ડેલ્ટા U 0 હોય, ડેલ્ટા P 0 હોય, પણ ડેલ્ટા G 0 હોઈ શકે નહીં. એક વખત રાજાણી સાહેબનો એ વિડિયો પ્લીઝ જોઈ લેજો. મિત્રો ડેલ્ટા S ક્યારે 0 નો હોય, એટલે ડેલ્ટા G 0 થઈ શકે નહીં, એટલે આ વિધાન છે એ ખોટું છે. એનો મતલબ આપણો વિકલ્પ B સાચો છે. ખોટું ગોતવાનું, ખોટું, સાચું ની ખોટું. 2016 નો. મિત્રો 100 સેલ્સિયસ તાપમાને 100 ગ્રામ પાણીમાં 6.5 ગ્રામ દ્રાવ્ય હોય તેવા દ્રાવણનું બાષ્પ દબાણ 732 મિલીમીટર છે. જો Kb 0.52 હોય તો દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલું થાય? 100, 102, 103, 101. મિત્રો ઉત્કલન બિંદુ પૂછ્યું છે, દ્રાવણનું ઉત્કલન બિંદુ. અહીં હું લખું ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ એટલે શું? તો કે દ્રાવણ પાણી છે એનું સોતો હોય વત્તા એનો ડેલ્ટા TB, એનો મતલબ 100 વત્તા ડેલ્ટા TB જેટલું થાય. અમારે ડેલ્ટા TB ગોતવું હોય, ડેલ્ટા TB, તો મારી પાસે સૂત્ર છે KF ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા દ્રાવકનું વજન. આ સૂત્ર છે. KF મને આપ્યો છે મિત્રો, કેટલો આપ્યો છે? 0.52. W2 મારી પાસે છે કેટલું છે? 6.5 ગ્રામ. 1000 ના 1000. દ્રાવકનું વજન કેટલું છે મિત્રો? જોવો જોઈએ, 100 ગ્રામ પાણીમાં એટલે 100 ગ્રામ દ્રાવક છે. અહીંયા મારે M2 ઘટે છે, મિત્રો, મારે અહીંયા M2 ઘટે છે. જોજો, મેં ઉત્કલન બિંદુ એટલે હું 100 વત્તા ડેલ્ટા TB. ડેલ્ટા TB એટલે KF ગુણ્યા M. M એટલે W2 છેદમાં M2. 1000 છેદમાં દ્રાવકનું વજન ગ્રામમાં. 0.52 આપ્યો તો 6.5 આપ્યું, 1000 આપ્યું, પણ M2 ઘટે છે. હવે M2 માટે એક શબ્દ આપ્યો, દ્રાવણનું બાષ્પ દબાણ આપ્યું, તો આમ કરીએ કે P10 માઈનસ P1 છેદમાં P10 N2/N1. હા કે ના? P10 એટલે શુદ્ધ પાણીનું કેટલું હોય? તો કે 760 માઈનસ 7 કેટલું આપ્યું છે? 732 માઈનસ 732 ભાગ્યા 760 બરાબર N2 એટલે W2 છેદમાં M2 એટલે 6.5 છેદમાં M2 ગુણ્યા N1 એટલે તો કે પાણીનું વજન કેટલું છે? તો કે W1 100, એનો અણુભાર 18. M2 ને કરતા બનાવો અને એનું સાદુરૂપ દો M2 નું. અહીંયા આ દાખલામાં કેલ્ક્યુલેટરની થોડીક જરૂર પડે છે. જો M2 નું સાદુરૂપ આપો તો તમારે આવશે 31.6. M2 બરાબર 31.6. આવો પૂછાતા નથી. હવે સાદુરૂપ દેવાનું 31.6. હવે આનું પાછું સાદુરૂપ દો તમે, 0.52 ગુણ્યા 6.5 ભાગ્યા 31.6, તો તમારે આવે છે
ડેલ્ટા ટીબી આવશે 1.07 1.07 100 વત્તા 1.07 એટલે 101 તો એવા દ્રાવણનું ઉત્કલન બિંદુ 101 થશે. શું વિચાર્યું તો ઉત્કલન બિંદુ માટે આ જોઈએ 100 વત્તા ડેલ્ટા ટીબી. ડેલ્ટા ટીબી માટે આ સૂત્ર છે. ઈ સૂત્ર મને m2 ઘટે અને m2 ગોતવા માટે આવું બધું લાંબુ હવેના પેપર સેટર કરતા નથી. બુદ્ધિની પરીક્ષા લે, ખોટી ગણતરીઓ કરાવતા નથી. આગળ વધીએ છીએ મિત્રો. બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પના 1:1 મોલર મિશ્રણ માટે નીચેનામાંથી સાચું વિધાન જણાવો. 25°C તાપમાને બેન્ઝીન અને ટોલ્યુઇનનું બાષ્પ દબાણ અનુક્રમે 12.8 kPa 3.85 kPa છે. ફેઝ 2 2016. બાષ્પમાં ટોલ્યુઇનનું ટકાવાર પ્રમાણ વધારે છે. બાષ્પમાં બંનેનું સમાન છે. અનુમાન ન થઈ શકે. બાષ્પમાં બેન્ઝીનનું ટકાવાર પ્રમાણ વધારે છે. અહીંયા બેન્ઝીનનું બાષ્પ દબાણ 12.8, ટોલ્યુઇનનું 3.85. બેન્ઝીનનું બાષ્પ દબાણ વધારે છે માટે બાષ્પમાં બેન્ઝીનનું ટકાવાર પ્રમાણ વધુ છે એટલે વિકલ્પ ડી જ આવે, બીજું કઈ આવી શકે નહીં. મિત્રો તમારા આજના દ્રાવણ ચેપ્ટરના કન્સેપ્ટ રેડી થાય છે. આગળ વધીએ છીએ. કાર્બન મોનોક્સાઇડ જેવો વાયુ આદર્શ વાયુના નિયમોને ખાલી જગ્યા અનુસરવાની શક્યતા વધારે. કાર્બન મોનોક્સાઇડ આદર્શ વાયુ તરીકે વર્તે ક્યારે? ઊંચા તાપમાને ઊંચા દબાણે, નીચા તાપમાને નીચા દબાણે, ઊંચા તાપમાને નીચા દબાણે, નીચા તાપમાને ઊંચા દબાણે. કાર્બન મોનોક્સાઇડ જેવો વાયુ ઊંચા તાપમાને અને નીચા દબાણે આદર્શ વાયુ બની શકે. આગળ વધીએ છીએ 2015 પૂરું કરીને. પદાર્થ X ના 0.2 મોલ કિલોગ્રામ જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ તેટલા જ મોલલ પદાર્થ Y ના પાણીમાં દ્રાવણના કરતા વધારે છે. આ પરિસ્થિતિમાં નીચેનામાંથી સાચું વિધાન શોધો. X નું પાણીમાં વિયોજન થાય. X નું આણ્વીય દળ Y ના દળ કરતા વધારે છે. X નું દળ Y ના દળ કરતા ઓછું છે. દ્રાવણમાં Y નું વિયોજન થાય પણ X માં કોઈ ફેરફાર ન થાય. તમને એમ કીધું કે X નું છે ઉત્કલન બિંદુ Y કરતા વધારે, એનો મતલબ ડેલ્ટા TB of X is greater than delta TB of Y છે. ડેલ્ટા TB એટલે શું તો કે IKFM એનો IKBM એનો મતલબ અહીંયા IXKBM is greater than IY KBM. બેની મોલારિટી હરખી છે, બેનો KB હરખો, એનો મતલબ IX is greater than IY. એનો મતલબ એ વાક્ય રચના એવી હોવી જોઈએ કે X નું Y કરતા પાણીમાં વિયોજન વધુ થાય છે. પણ અહીંયા લોકોએ લખ્યું છે X નું પાણીમાં વિયોજન થાય છે, એનો મતલબ X નું Y કરતા વધારે થાય છે આમ જોવા જાવ તો. પણ અહીંયા જવાબ આને અનુરૂપ આવું આવે, X નું પાણીમાં વિયોજન થાય છે, Y નું થતું નથી. આગળ વધીએ છીએ મિત્રો. છેલ્લા 5 પ્રશ્નો. નીચેનામાંથી કયા વિદ્યુત વિભાજ્યના વોન-ટોપનું અવયવનું મૂલ્ય Al2SO4 થ્રાઇસ ના જેટલું જ છે? K2SO4, K3Fe6, AlNO3 થ્રાઇસ, K4Fe6. મિત્રો Al2SO4 થ્રાઇસ જોવા જાવ તો Al ના 2 કણ, SO4 ના 3 એટલે 5 કણ થાય. 5. K2SO4 માં 2 ને 1 3, K3 ને Fe6 એટલે 4 કણ, Al ને NO3 થ્રાઇસ એટલે 4 કણ, K4Fe6 એટલે 5 કણ. 5 5 બે હરખા એટલે ડી જવાબ આવે, બીજું કઈ આવે ને. આ બેના વોન-ટોપ અવયવ હરખા થાય, બીજા કોઈના થાય નહીં. આગળ વધીએ છીએ મિત્રો. છેલ્લા 4 પ્રશ્નો. આદર્શ દ્રાવણ માટે શું શૂન્ય નથી? ડેલ્ટા H ઈ તો 0 જ હોય, 0 જ હોય. ડેલ્ટા V 0 હોય. P ઓબ્ઝર્વ માઇનસ P રિયલ 0 હોય. પણ ડેલ્ટા S ક્યારેય 0 હોઈ શકે નહીં. મિત્રો આના ઉપરથી દર વખતે પ્રશ્નો પૂછાઈ શકે, યાદ રાખજો. એન્ટ્રોપી ફેરફાર 0 હોઈ શકે નહીં. છેલ્લા 3. નીચેનામાંથી કોના 0.1 m જલીય દ્રાવણનું ઠાર બિંદુ
નો ઘટાડો સૌથી વધુ છે. ઠાર બિંદુ નથી કીધું, ઠાર બિંદુનો ઘટાડો સૌથી મહત્તમ છે. KCl, ગ્લુકોઝ, K2SO4, Al2SO4 થ્રાઇસ. KCl માટે કણ 2, ગ્લુકોઝ માટે 1, K2SO4 2 ને 1 3, Al2SO4 થ્રાઇસ 2 ને 3 5. હવે મિત્રો ઠાર બિંદુનો ઘટાડો એટલે ડેલ્ટા TF બરાબર IKFM. Al2SO4 થ્રાઇસ નો I મહત્તમ છે માટે ડેલ્ટા TF પણ એનો મહત્તમ થાય. ઠાર બિંદુનો ઘટાડો I ની સંખ્યા ઉપર સમચલનમાં છે એટલે I ઉપર આધારિત. I મહત્તમ એટલે Al2SO4 થ્રાઇસ માં ડેલ્ટા TF એ મહત્તમ થાય. મિત્રો છેલ્લેથી બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું આદર્શ દ્રાવણ માટે સાચું નથી? કેટલી વખત આવ્યું? ડેલ્ટા V બરાબર 0 એ તો સાચું જ છે, ડેલ્ટા H બરાબર 0 સાચું જ છે, રાઉલ્ટના નિયમનું પાલન કરે સાચું જ છે, પણ ડેલ્ટા S બરાબર 0 હોઈ શકે નહીં. ડેલ્ટા S મિક્સ બરાબર નથી 0. એનો મતલબ સાચું નથી એટલે ખોટું છે. તો આ વિધાન ખોટું છે. આજનો લાસ્ટ બટ નોટ લીસ્ટ રાજાણી તમારા માટે મહેનત કરે. તમારે જો કાંઈ પણ ડાઉટ સોલ્યુશન કરવો હોય તો મને મેસેજ કરજો. આજનો લાસ્ટ બટ નોટ લીસ્ટ 250 મિલી 0.2 મોલર HNO3 દ્રાવણ બનાવવા કેટલા ગ્રામ સાંદ્ર HNO3 જોઈએ? સાંદ્ર HNO3 એસિડ 70% છે. આ મગજમાં રાખજો. મોલારિટી એટલે શું? મોલારિટી એટલે તો કે મોલ પ્રતિ લિટર. મોલ એટલે શું? તો કે વજન છેદમાં અણુભાર પ્રતિ લિટર. હા કે ના? મોલારિટી તમને આપી દીધી છે બે. વજન ગોતવાનું છે. અણુભાર HNO3 નો ગણો તો H નો 1, N નો 14 ને O નો 16 એટલે 63 થશે. લિટર એટલે આ 250 મિલી છે એટલે 0.25 થશે. 0.25 લીટરમાં ફેરવી નાખું મિલીલીટર ને. હવે ગુણાકારમાં જાય એટલે શું થશે? તો કે 2 ગુણ્યા 0.25 ગુણ્યા 63 બરાબર W. 2 ગુણ્યા 0.25 ગુણ્યા 63. પણ આ જવાબ નહીં ચાલે. તમારા એસિડની ટકાવારી છે એ કેટલી છે મિત્રો? 70% છે. એસિડની ટકાવારી કેટલી છે? 70. તો કે એસિડનું દર ગુણ્યા 70% એટલે 70/100 બરાબર આ વજન જે જોઈએ છે 2 આ 0.5 કરી નાખો. 0.5 ગુણ્યા 63. મિત્રો સમજાય છે? એસિડની ટકાવારી 70 છે એટલે એસિડનું દર ગુણ્યા 70/100 બરાબર જે તમારું દર આવ્યું હોય. હવે એસિડનું દર બરાબર 0.5 ગુણ્યા 63 ગુણ્યા 100 ભાગ્યા 70. 7 નવા 63. 7 દાણ 70. 10 10 100. 10 ગુણ્યા 9 એટલે 90. 90 ગુણ્યા 0.5 એટલે 45 ગ્રામ. તો એસિડ તમારા કેટલા ગ્રામ જોઈએ? 45 ગ્રામ. જો મિત્રો ખરેખર મજા આવી હોય, જોશમાં હો તો એક વખત બોલો જય હિન્દ, વંદે માતરમ.